કે યુવાનો વ્યસન, ડ્રગ્સ અને ઘણા બધા એવા ખરાબ રસ્તાઓની અંદર અને શોર્ટકટ રસ્તાઓની અંદર એ તરફ વળે છે. તો એ યુવાનો માટેનો શું સંદેશ આપશો? તમે રાષ્ટ્રના સંપત્તિને, રાષ્ટ્રના નિયમોને, રાષ્ટ્રના કાયદાઓનું જો તમે પાલન કરી શકો તો એનાથી મોટી કોઈ રાષ્ટ્ર સેવા નથી. તો એક સીધો સવાલ કે સરદારે રાષ્ટ્ર માટે કર્યું શું છે? સરદારે જે રાષ્ટ્ર માટે કર્યું છે એ વિશ્વમાં કોઈ કર્યું છે. ભાવનગરના રાજાશ્રી આપણા માનની કૃષ્ણકુમાર સિંહજીથી આ રાષ્ટ્ર નિર્માણની યાત્રા શરૂ થઈ અને સમગ્ર દેશના નાના મોટા અનેક રજવાડાઓ આ રાષ્ટ્ર ભારત રાષ્ટ્ર બને એના માટે સમર્પિત થયા. પોતાની આખી સલ્તનતો રાષ્ટ્રને સમર્પિત કરી અને અખંડ ભારતની રચના કરી. આ સરદારનું સૌથી મોટું કામ. સરદાર છે એ પહેલા વડાપ્રધાન કેમ? સૂર્ય ઉપર ધૂળ ઉડાડ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલના કારણે ભારત ચારેય દિશાથી સુરક્ષિત છે. ભારત ચારેય દિશાથી સંગઠિત છે. ભારત ચારેય દિશાથી વિકાસ કરી રહ્યો છે અને ભારતના ચારે ચાર ખૂણા વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કરાવી રહ્યું છે. તો એ સરદાર સાહેબના કાર્યો હતા. તો અહીંયા લોકોનું જનરલી વિચાર એવો હોય છે કે સરદાર એક સમુદાય પૂરતા હતા કે એ પૂરા રાષ્ટ્રના? પણ 80 વર્ષ પછી આપણે પૂર્વની વાતો પકડી અને બેસી રહેવા કરતાં સરદાર સાહેબના જે વિચારો હતા રાષ્ટ્રની ઉન્નતિ અને રાષ્ટ્રના વિકાસ માટે, એ વિષયોને પકડી અને આપણે આ રાષ્ટ્રની સેવા કરીએ, આ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રયત્ન કરીએ. તો સરદાર વિશે બીજી પણ એક ઘણી વખત વાત સાંભળવા મળે છે કે સરદારનું આવડું મોટું સ્ટેચ્યુ છે જે કેવડિયા કોલોની અંદર બનાવેલું છે. તો એની જરૂર છે ખરી? આ અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને આપણે સરકારી નોકરીમાં મોકલવા માંગીએ છીએ. અત્યાર સુધીના પ્રયત્નના ભાગરૂપે આપણે 4,000થી વધારે દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં ક્લાસ 1, 2, 3 ઓફિસર તરીકે મોકલવાના છે. અભિનભાઈ કળથિયા, માય પોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમ ગયા પોડકાસ્ટની અંદર આપણે વાત કરી હતી કે આ પોડકાસ્ટ અલ્પ વિરામ અહીંયા મૂકીએ છીએ, પૂર્ણ વિરામ નથી. ગયા પોડકાસ્ટને ઘણો એવો સારો એવો પ્રતિસાદ મળ્યો, ઘણા બધા લોકોને પણ પસંદ આવ્યો અને એ પ્રતિસાદ રૂપે આજે આપણે ફરીવાર મળ્યા છીએ. તો આજના ટોપિકની અંદર જેમ આપણે વાત થઈ તે મુજબ આપણે ફરીથી રાષ્ટ્ર અને રાષ્ટ્રના લોકોની જે જવાબદારીઓ છે તો એની વિશે થોડી ચર્ચા કરીશું. પણ શરૂઆતની અંદર તમારી વિશે થોડું જાણવા માંગીએ કે અત્યારે હાલની અંદર તમારી સરદારધામની સાથે તમે જોડાયેલા છો, તો તેમાં તમારી જવાબદારીઓ શું છે અને કાર્ય કઈ રીતે કરો છો? પહેલાં તો માય પોડ સ્ટુડિયો અને માય પોડ સ્ટુડિયોના વ્યુઅરનો આભાર માનું કે તમે આ પોડકાસ્ટને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને ફરી વખત આપની વચ્ચે મારી વાત મૂકવાનો અવસર મળ્યો બદલ આપ સૌનો સહૃદય આભાર પ્રગટ કરું છું. સરદાર ધામના યુવા સંગઠનની યુવા તેજ પાંખની ગુજરાતની મારી પાસે જવાબદારી છે. સરદાર ધામ એટલે એક એવી સંસ્થા કે જે સંસ્થા એના મિશન, વિઝન અને ગોલ પર કામ કરી રહી છે. 2016માં સરદાર ધામે પોતાના 5 લક્ષ્ય બિંદુઓ સાથે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની આ ભગીરથ યાત્રાનું કાર્ય શરૂ કર્યું. અને હું મારી જાતનું સૌભાગ્ય માનું છું કે મને પણ આ યાત્રાનો સહયોગી બનવાનો અવસર મળ્યો છે અને આ કામ હું સુપેરે કરી રહ્યો છું. સરદાર ધામની વિસ્તૃત વાત કરું તો સરદાર ધામ એના 5 લક્ષ્ય બિંદુ પર કામ કરી રહ્યું છે. સરદાર ધામનું પહેલું લક્ષ્ય બિંદુ છે 1,000 કરોડના ખર્ચે ગુજરાતના અલગ અલગ ઝોનમાં 10,000 વિદ્યાર્થીઓ રહી શકે તથા માર્ગદર્શન લઈ શકે એવા પરવડ એવા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. સરદાર ધામનું બીજું લક્ષ્ય બિંદુ છે કે યુપીએસસી જીપીએસસીની ટ્રેનિંગ દ્વારા તેજસ્વી અને ઓજસ્વી વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં મોકલવા માટેની માર્ગદર્શન અને તાલીમ કેન્દ્રો. અને આ અંતર્ગત 10,000 દીકરા દીકરીઓને આપણે સરકારી નોકરીમાં મોકલવા માંગીએ છીએ. અને અત્યાર સુધીના પ્રયત્નના ભાગરૂપે આપણે 4,000થી વધારે દીકરા દીકરીઓને સરકારી નોકરીમાં ક્લાસ 1, 2, 3 ઓફિસર તરીકે મોકલવામાં સફળ થયા છે. સરદાર ધામનું ત્રીજું લક્ષ્ય બિંદુ છે GPBO, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન.
આ ઓર્ગેનાઇઝેશન નેટવર્કિંગ મિટિંગ દ્વારા અલગ અલગ શહેરોના યુવા ઉદ્યોગપતિ ભાઈઓ અને બહેનોને એક મંચ નીચે લાવે છે અને એ નેટવર્કિંગ દ્વારા એકબીજાના પ્રોડક્ટનું માર્કેટિંગ થાય, પ્રચાર પ્રસાર થાય, એમના વ્યવસાયમાં આવતા નાના મોટા હર્ડલ્સના સોલ્યુશન્સ થાય અને એકબીજાના સહયોગથી પગ પકડવાની વાર્તાને પૂરી કરી એકબીજાનો હાથ પકડી યુવા સમાજ, યુવા લોકો વ્યવસાયિક વિકાસ કરે એ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાત અને મુંબઈમાં નેટવર્કિંગ ગ્રુપ ચાલી રહ્યું છે અને ખૂબ સારા પરિણામો મેળવી રહ્યા છે. ચોથું લક્ષ્ય બિંદુ છે GPBS, એટલે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. એક વર્ષ સરકાર વાઇબ્રન્ટ સમિટ કરે અને બીજા વર્ષે સરદારધામ બિઝનેસ સમિટ કરે. સમાજના 18 વર્ણના ઉદ્યોગપતિઓ આ બિઝનેસ સમિટમાં પાર્ટિસિપેટ કરે છે. 2018, 2020માં ગાંધીનગર ખાતે આ સમિટ કરી, 2022માં સુરત ખાતે આ સમિટ કરી, 2024માં રાજકોટમાં ભવ્યથી ભવ્ય સમિટ કરવામાં આપણે સફળ રહ્યા છીએ અને 2025ના જાન્યુઆરી મહિનામાં ફરી પાછા ગાંધીનગર ખાતે આપણે આ મેગા બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ. કદાચ વિશ્વમાં આ પહેલી સામાજિક સંસ્થા છે જે વ્યવસાયિક વિકાસના અર્થે આ પ્રકારની બિઝનેસ સમિટ કરતી હોય અને આ 5 કાર્યોને સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે આ વાત અને આ કાર્ય સાથે લોકોને જોડવા માટે યુવા સંગઠન કામ કરી રહ્યું છે અને યુવા સંગઠનની મારી પાસે ગુજરાતની જવાબદારી છે, ત્યારે આ મારા માટે અને ખૂબ હર્ષની વાત છે અને આ કાર્ય થકી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઈ રહ્યું છે. તો આજના સમયની વાત કરીએ કે એક સમયે અત્યારે દેશ છે એ સૌથી વધારે યુવાધન તરીકે ભારત દેશનું નામ આપણે લઈ શકાય, પણ એ બધા ઘણા બધા એવા સારા કાર્યો કરે પણ છે અને ઘણા બધા યુવાનો આગળ વધે પણ છે. પણ એક સમય સાથે આપણે બીજી પણ દિશા જોઈએ તો એ સામી દિશા એવી છે કે યુવાનો વ્યસન, ડ્રગ્સ અને ઘણા બધા એવા ખરાબ રસ્તાઓની અંદર અને શોર્ટકટ રસ્તાઓની અંદર એ તરફ વળે છે. તો એ યુવાનો માટેનો શું સંદેશ આપશો? આ સમય સાથેનું પરિવર્તન છે. આ રાષ્ટ્રમાં અંડરવર્લ્ડના ડોનના પણ જન્મ થયા છે, જેમણે આ રાષ્ટ્રમાં હાહાકાર મચાવ્યો છે અને આ રાષ્ટ્રમાં ગાંધીજી જેવા અહિંસાવાદી વ્યક્તિઓનો પણ જન્મ થયો છે. જ્યારે કોઈ સારી બાબત હોય ને ત્યારે સ્વાભાવિક રીતે એની સાથે સાથે કોઈ નરસી બાબતો પણ ડેવલપ થતી હોય છે, પણ જ્યારે સારપ વધે છે ત્યારે આવી નેગેટિવ બાબતો ઓટોમેટિક દબાઈ જતી હોય છે. એટલે હું એવું માનું છું કે આ બહુ ચિંતાનો વિષય એટલે નથી કે આપણે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છે, રાષ્ટ્ર વિકાસ કરી રહ્યો છે. આપણે જ્યારે પૂર્વની વાત કરીએ તો આપણા વડીલો 12 ગામથી વધારે એમનો સંપર્ક નહોતો, ત્યારે 12 ગામના જે વ્યવહારો, રીતિ રિવાજો, ખાણીપીણી હતી એટલું જ આપણે એડોપ્ટ કર્યું હતું. આપણે સૌરાષ્ટ્રના ગામડા છોડીને સુરત સુધી આવ્યા તો સ્વાભાવિક રીતે આપણી રીત રિવાજો અને ખાનપાનની વ્યવસ્થાઓ બદલાણી. અહીંથી મહારાષ્ટ્ર સુધી ગયા તો સારી બાબતો એડોપ્ટ કરી, સાથે સાથે ખરાબ બાબતો પણ એડોપ્ટ કરી. મુંબઈથી નીકળીને આપણે વિશ્વ ફલક પર ગયા તો વિશ્વ ફલક પર પણ આપણે સારી બાબતો પણ સ્વીકારી અને ખરાબ બાબતો પણ સ્વાભાવિક રીતે આપણામાં સામેલ થઈ. એટલે એક રાષ્ટ્ર હોય છે અને રાષ્ટ્રમાં સારી અને નરસી બાબતો હોય છે, પણ હું એવું માનું છું કે સારી બાબતોનો વ્યાપ આપણા રાષ્ટ્રમાં વધારે છે. આજના આપણા યુવાનો કાર્યક્ષમ છે, કંઈક કરી છૂટવાની ક્ષમતા રાખે છે અને વિશ્વએ આની નોંધ લીધી છે કે વિશ્વની અત્યારે સારામાં સારી કંપની કે સારામાં સારી સંસ્થાઓમાં આપણા રાષ્ટ્રના યુવાનો કાર્ય કરી રહ્યા છે. એટલે એ જે નબળી બાબત છે એને છોડી દઈએ તો રાષ્ટ્ર ખૂબ સારું કાર્ય કરી રહી છે અને યુવાનોમાં એક ક્ષમતા રહી છે અને આજે વિશ્વમાં ભારત એ સૌથી યુવાન દેશ છે અને આ યુવા દેશ અને આ યુવાનોમાં રહેલી કાર્યક્ષમતા એનું પરિણામ વિશ્વ જોઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે આપણે ખૂબ સારી રીતે આ રાષ્ટ્રને આગળ લઈ જઈશું. અને યુવાનો, આપણે ખાસ સુરતમાં બેઠા છીએ ત્યારે મારે આ વાત કહેવી છે કે અહીંયા દરેક નાકે ગલીએ સમાજ સેવા કરતા યુવાનો આપણે જોઈ રહ્યા છીએ. કોઈ વૃદ્ધાશ્રમનું કામ કરી રહ્યા છે, કોઈ વડીલને યાત્રાઓ કરાવવાનું કામ કરી રહ્યા છે, કોઈ માનસિક અસ્થિર લોકો માટે સેવા કરી રહ્યા છે, કોઈ ગરીબ લોકો માટે ઘર બનાવી રહ્યું છે, કોઈ શિક્ષણ માટે કામ કરી રહ્યું છે, કોઈ આરોગ્ય માટે કામ કરી રહ્યું છે અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે. તો આ પણ થઈ રહ્યું છે. એટલે
સારી નરસી બાબતો તો રાષ્ટ્રમાં રહેવાની, પણ આ રાષ્ટ્રના યુવાનો સારું કાર્ય કરી રહ્યા છે અને એનો યુવા તરીકે હું ગર્વ લઈ શકું છું. તો અત્યારે જે યુવાનો છે એની માટે ઘણી બધી લોકોની એવી મિથ કહી શકાય કે ભાઈ અત્યારે રોજગારી માટે પૂરતું ભારત દેશ પાસે કંઈ છે નહીં, કે સરકાર છે કશું કરતી નથી, અથવા તો જે યુવાનો છે એ નવા બિઝનેસ અથવા ધંધા માટે કાં તો કોઈ નોકરી માટે કઈ રીતે વધારે પ્રેરિત થઈ શકે? એ વિચારને હું જૂનો મૂકું છું. એ વિચારને જૂનો એટલે મૂકું છું કે આજે તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે MP UP થી નીકળેલો એક ભાઈ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં પાણીપુરી વેચીને રોજગારી લઈ રહ્યો છે. તો રોજગારી તો છે, તમારે કાર્ય કરવું ન હોય તો બેરોજગાર ચોક્કસ છો. આ રાજ્યમાં ખૂબ કામો છે અને કદાચ તમે દિવાળી પછી માર્કેટની અંદર જોયું પણ હશે કે બહુ બધા લોકો એમ્પ્લોય શોધી રહ્યા છે. સુરતમાં એમ્પ્લોયમેન્ટ શોધી રહ્યા છે અને એ કાર્ય કરે એવા લોકો નથી મળી રહ્યા. એટલે બેરોજગારી, માનસિક બેરોજગારી હું ચોક્કસ સ્વીકારું છું. માનસિક રીતે લોકો બેરોજગાર હોઈ શકે, બાકી રોજગારીની તકો ગુજરાતમાં તો કમસે કમ ઘટતી હોય એવું મને લાગતું નથી. બની શકે કે એ બાબતના પ્રયત્ન ઘટતા હોય. આપણે છેલ્લા સમયમાં ઘણા બધા સ્ટાર્ટઅપ જોઈ રહ્યા છે. નવા યુવાનો પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી અને સ્ટાર્ટઅપની દુનિયામાં આગળ વધી રહ્યા છે. નવા નવા ઇનોવેશન કરી રહ્યા છે. IT ક્ષેત્રમાં સુરતે હરણફાળ ભળી છે. સુરતમાં એવા કેટલા બધા યુવા લોકો આજે IT ક્ષેત્રમાં કલ્પી ન શકાય એટલો વિકાસ કરી રહ્યા છે. નાની નાની બ્રાન્ડો છે. આપણે સુરતમાં જોઈ રહીએ છીએ કે ચટણી બનાવવાવાળા મિત્ર છે એ પણ સારું કામ કરી રહ્યા છે. કોઈ છાશનો મસાલો બનાવી રહ્યા છે, એ પણ સારું કામ કરી રહ્યા છે. આપણે ગયા પોડકાસ્ટમાં વાત કરી કે 5 લીટર મોકલાવું મારા વાલા. એ જ તર્જ પર હવે સેવાભાવી વ્યક્તિ ખજૂરભાઈ પણ તેલના વ્યવસાયમાં આવી રહ્યા છે. હવે તો કેટલા બધા પ્રકલ્પો ધરાતળ પર ઉતરી રહ્યા છે. એક્સપોર્ટ વધી રહ્યું છે. એક્સપોર્ટ સેક્ટરમાં પણ યુવાનો ખૂબ સારું કામ કરી રહ્યા છે. એટલે હું એવું માનું છું કે બેરોજગારી જેવું કશું હોતું નથી. તમારે સ્વરોજગારી ડેવલપ કરવી પડશે. તકો ઘણી છે પણ આવડત તમારે ડેવલપ કરવી મહત્વની છે. તો આમ જોઈએ તો એક ખાલી ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે જે સરદાર હતા, એ સરદાર યુવાનો વિશે હંમેશા માટે શું વિચારતા હતા, કે એમનો શું વિચાર હતો? જો સરદારની એક વાતને અહીંયા હું કોટ કરું કે સરદાર એવું કહેતા કે યથાશક્તિ સમાજ સેવા કરવી જોઈએ. સમાજ સેવા એટલે કે તમે જે ક્ષેત્રમાં વ્યવસાય કરી રહ્યા છો, જે વિસ્તારમાં વ્યવસાય કરી રહ્યા છો, એ વિસ્તારમાં તમે સેવા કરશો તો તમે કનેક્ટ થશો. પ્લસ તમારી સેવાના કારણે વિસ્તારના થોડા ઘણા અંશે પ્રશ્નો ઓછા થશે. તો સ્વાભાવિક રીતે જે વિસ્તારના પ્રશ્નો ઓછા હોય એ વિસ્તારનો વિકાસ શક્ય બને. સરદાર સાહેબે આ દૂરદ્રષ્ટિ સાથે જ કદાચ આ સેન્ટેન્સ એમના મોઢામાંથી નીકળ્યું હશે. અને સમાજ સેવા ખૂબ જરૂરી છે. કેમ કે સમાજનો એક વર્ગ જ્યારે કોઈ પ્રશ્નથી પીડાતો હોય, સમાજના એક વર્ગને જ્યારે કોઈ ચિંતા સતાવી રહી હોય, ત્યારે જેની પાસે ક્ષમતા છે એ વ્યક્તિ જો એની ખરા અર્થમાં સેવા કરે તો એ વ્યક્તિ એમાંથી બહાર નીકળશે તો રાષ્ટ્ર વિકાસના કાર્યમાં લાગશે. હું મારી ક્ષમતા પ્રમાણે રાષ્ટ્ર સેવા કરું, તમે તમારી ક્ષમતા પ્રમાણે રાષ્ટ્ર સેવા કરો, અને આપણે જેની સેવા કરી રહ્યા છે એ વ્યક્તિ પણ એની ક્ષમતા પ્રમાણે રાષ્ટ્રની સેવા કરે તો ચોક્કસ આ રાષ્ટ્રનો ઉત્થાન થઈ શકે, આ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. એ સમાજ સેવા છે એ એક મત પ્રમાણે તો રાષ્ટ્ર સેવા છે. રાષ્ટ્ર સેવાના પ્રકારો પણ કેવા હોઈ શકે? તમે ટ્રાફિક સિગ્નલનું પાલન કરો તો પણ રાષ્ટ્ર સેવા છે. તમે જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવો તો પણ એ રાષ્ટ્ર સેવા છે. તમે સરકારના નિયમોનું પાલન કરો તો રાષ્ટ્ર સેવા છે. તમે ST બસમાં બેઠા છો ને આગળની સીટને ન ફાડો તો એ રાષ્ટ્ર સેવા છે. તમે વિધાઉટ ટિકિટ ટ્રેનની સફર ન કરો તો પણ એ રાષ્ટ્ર સેવા છે. તો રાષ્ટ્ર સેવા માટે કોઈ રોકેટ સાયન્સ નથી. તમે રાષ્ટ્રના સંપત્તિને, રાષ્ટ્રના નિયમોને, રાષ્ટ્રના કાયદાઓનું જો તમે પાલન કરી શકો તો એનાથી મોટી કોઈ રાષ્ટ્ર સેવા નથી. હું ઘણી વખત કહેતો હોઉં કે રાષ્ટ્ર ભાવના, નેશનલિઝમ આપણને 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીએ જ આવે છે. આ નેશનલિઝમ, આ રાષ્ટ્રવાદ 365 દિવસ આપણામાં કેમ નથી ટકતો? વિશ્વમાં સૌથી મોટું રાષ્ટ્રવાદનું એક્ઝામ્પલ જોવું હોય ને તો જાપાન છે.
બરાબર. હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે અમેરિકાએ અણુ બ્લાસ્ટ કર્યો હમ. ત્યાર પછી તમે જાપાનની હિસ્ટ્રી જુઓ તો જાપાન વિપરીત પરિસ્થિતિમાં એક થયું. કેમ કે અણુ શક્તિ જેના પર હુમલો થયો હોય અણુથી, એ રાષ્ટ્ર તો પાયમાલ થઈ ગયું હોય. એ રાષ્ટ્રએ રાષ્ટ્રીય એકતા થકી પોતાના રાષ્ટ્રને ફરી પાછું સ્થાપિત કર્યું અને એ રાષ્ટ્રમાં નિર્માણ પામતી જે પ્રોડક્ટ છે, મેડ ઇન જાપાનનો ટેગ જોઈને લોકો આ દેશમાં પરચેસ કરતા. કઈ કંપની છે, કઈ બ્રાન્ડ છે નહોતા વિચારતા, એ પ્રોડક્ટ બની છે ક્યાં, એ પ્રોડક્ટ મેડ ઇન જાપાન હોય એટલે લોકો આંખ બંધ કરી એ પ્રોડક્ટ ખરીદતા. એટલે એને એક સ્ટાન્ડર્ડ વર્લ્ડની સામે મૂકી દીધું કે મેડ ઇન જાપાન પ્રોડક્ટ છે એટલે એની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. આ એનું નેશનલિઝમ. જાપાનમાં મારા મિત્ર ત્યાં છે એટલે મને એમની સાથે ઘણી વખત આ બાબતે ચર્ચાઓ થતી હોય તો એવું કે અહીંયા કોઈ ટુરિસ્ટ આવે છે તો જાપાની સિટીઝન એ ટુરિસ્ટને મહેમાન સમજે છે. અને ટોક્યો સિટીમાં આપણું મહારાષ્ટ્ર જેટલું ટ્રાફિક છે, મુંબઈ જેટલું ટ્રાફિક છે. ટ્રેનમાં કોઈ જો વિદેશી વ્યક્તિ ચડ્યો છે તો જાપાનીઝ વ્યક્તિ જો ત્યાં હાજર છે તો એ પોતાની સીટ ખાલી કરીને એના ગેસ્ટ માટે આપશે. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. આ સૂત્ર નીકળ્યું છે હિન્દુસ્તાનથી, પણ એને એપ્લાય કરી રહ્યા છે જાપાન વાળા. એ એટલે એવું કરી રહ્યા છે કે કોઈ વિદેશી વ્યક્તિ મારા રાષ્ટ્રમાં આવ્યો છે તો મારા રાષ્ટ્ર બાબતે કોઈ નેગેટિવ બાબત લઈને ન જાય, મારા રાષ્ટ્ર બાબતે કોઈ કટાક્ષ ન કરે, એની પૂરેપૂરી તકેદારી જાપાનના નાગરિકો રાખી રહ્યા છે. આપણે ત્યાં થોડીક પરિસ્થિતિ વિપરીત છે, સમય સાથે ફરી રહી છે. આપણે ત્યાં પહેલા એવું થતું કે કોઈ વિદેશી વ્યક્તિ આપણે ત્યાં આવ્યા હોય તો લોકો એને અલગ દ્રષ્ટિકોણથી જોતા, એની પાસે કમાઈ લેવાની ભાવનાથી જોતા. પણ અત્યારની પરિસ્થિતિ બદલાય છે ને એનો આનંદ એટલે છે કે આજે વિદેશી ટુરિસ્ટોની સંખ્યા હિન્દુસ્તાનમાં વધી છે અને એ સુરક્ષિત રીતે હિન્દુસ્તાનમાં ફરી રહ્યા છે. આ પરિસ્થિતિ બદલાય છે ને ધીમે ધીમે આ પરિસ્થિતિ મને એવું લાગે છે કે રાષ્ટ્રવાદ તરફ જઈ રહી છે અને આ દેશના યુવાનો ખરેખર રાષ્ટ્રવાદી બની રહ્યા હોય ને એવું ચિત્ર ધીમે ધીમે બની તો રહ્યું છે અને એ હર્ષની બાબત. એટલે રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે સૌથી પહેલા મારા મનની અંદર કે સરદારનું નામ આવે તો એક સીધો સવાલ કે સરદારે રાષ્ટ્ર માટે કર્યું શું છે? સરદારે રાષ્ટ્ર માટે કર્યું શું છે એ સવાલ પૂછવો પણ અઘરો થાય. કેમ કે સરદારે જે રાષ્ટ્ર માટે કર્યું છે ને એ વિશ્વમાં કોઈ કરી શક્યું નથી. સાહેબ, આપણે આપણી જમીનનો એક ઇંચ ન છોડી શકીએ અને સરદારે 562 રજવાડા ભેગા કરીને સમસ્ત ભારતની રચના કરી છે. આ એટલું વિશાળ કાર્ય છે. એના માટે એમની કર્તવ્યનિષ્ઠા અને દ્રઢ ઈચ્છા શક્તિ, જે જરૂર પડી શામ દામ દંડ ભેદ. ભાવનગરના રાજાશ્રી આપણા માનની કૃષ્ણકુમાર સિંહજી થી આ રાષ્ટ્ર નિર્માણની યાત્રા શરૂ થઈ અને સમગ્ર દેશના નાના મોટા અનેક રજવાડાઓ આ રાષ્ટ્ર ભારત રાષ્ટ્ર બને એના માટે સમર્પિત થયા. પોતાની આખી સલ્તનતો રાષ્ટ્રને સમર્પિત કરી અને અખંડ ભારતની રચના કરી. આ સરદારનું સૌથી મોટું કામ. એક એવા રાષ્ટ્રમાં કે જ્યાં દરેક રાજ્યમાં ભાષા અલગ છે, એ રાજ્યની પાછી અનેક પેટા ભાષાઓ છે, દરેક રાજ્યના ખાન પાન રહેણી કહેણી રીતિ રિવાજો બધું જ અલગ હોવા છતાં વિભિન્નતામાં એકતાના સૂત્રને સાર્થક કરી સરદારે અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. અને કદાચ સરદાર આ ન કરી શક્યા હોત તો વિચારો, અહીંથી જુનાગઢ જવા માટે પણ આપણે વિઝન જરૂર પડે, અકલ્પનીય થઈ જાત. આજે આપણે સમગ્ર ભારતમાં કોઈ પણ રોકટક વગર, કોઈ પણ પ્રકારની સમસ્યા વગર આરામથી આપણો દેશ છે એવી ભાવના સાથે ફરી શકીએ છીએ તો એનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલના શિરે છે. તો સરદારે દેશ માટે ઘણું કર્યું છે અને જેટલું વાત કરીએ એટલું આપણે ઓછી પડે. પણ આ વખતે આપણે અમુક સિનારીઓ જોઈએ કે ઘણી વખત સ્ટેજ ઉપર અથવા તો કલાકારો જે છે એ સરદાર વિશે એવી નેગેટિવ વાતો બોલે છે કે એની વિશે આવું કેમ? સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાની વાત છે. સરદારને જો સૂર્ય મૂકીએ ને તો આવા લોકો પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. આવા લોકો સૂર્ય ઉપર ધૂળ ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા
પરાક્રમી વ્યક્તિ કે જેને આ અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હોય અને એક તુચ્છ કલાકાર સ્ટેજ ઉપર આવીને એના વિશે નેગેટિવ બોલી દે, શું ફરક પડે? એમની માનસિકતા છતી કરી રહ્યા છે અને એના બાબતમાં આપણે કોઈ સ્ટેટમેન્ટ પણ ના આપવાનું હોય કે આટલી હલકી અને છીછરી વાત તો કોઈ વિચાર શૂન્ય વ્યક્તિ હોય તો જ કરી શકે. તો સરદાર વિશે બીજી પણ એક ઘણી વખત વાત સાંભળવા મળે છે કે સરદારનું આવડું મોટું સ્ટેચ્યુ છે જે કેવડિયા કોલોની અંદર બનાવેલું છે, તો એની જરૂર છે ખરી? જો આ સરદારને એક કાળખંડ સુધી હશે કોઈ રાજકીય બાબતો, એટલે એને એક પડદાની પાછળ રાખવામાં આવ્યા. એમની જાહેરમાં ક્યાંય ચર્ચા ન થઈ. આ રાષ્ટ્રના રાષ્ટ્રપુરુષોને જે રીતે સન્માન મળ્યું એવું સન્માન સરદારને ક્યારેય મળ્યું નથી. સરદાર સ્વર્ગસ્થ થયા એના બહુ વર્ષો પછી એમને ભારત રત્ન એવોર્ડ પણ કોઈના દબાણથી, પ્રેશરથી આપવામાં આવ્યો. આપણે સાંભળ્યું છે કે ભારતના ન્યાયનું મંદિર એવા સંસદ સભામાં પણ સરદાર સાહેબની પ્રતિમા નહોતી. સમય સાથે આમના કાર્યોની નોંધ લેવાય. સરદારના કાર્યોની નોંધ સમય સાથે લેવાય, કેમ કે સૂર્યને ઢાંકો ઢકાતો નથી. અને કદાચ હું એવું માનું છું કે સાચા અર્થમાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર સાહેબની કેવડિયા કોલોની સરદાર સરોવર ડેમ પાસે પ્રસ્થાપિત કરી સરદારને સાચા અર્થમાં એમની પ્રતિભા પ્રમાણે ન્યાય આપવામાં આવ્યો છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું મંદિર છે, એ સરદાર સાહેબની પ્રતિમા માત્ર નથી. વસુધૈવ કુટુંબકમની ભાવના સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું સેન્ટર એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાના કારણે લોકો સરદારને ઉત્સુકતાવશ સમજતા શરૂ થયા. આજે વિશ્વભરના ટુરિસ્ટો સરદાર સરોવર ખાતે આવી રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી રહ્યા છે અને સાથે સાથે સરદારધામના કાર્યો અને વિચારોને સમજી રહ્યા છે. અને વિશ્વમાં ભારત અને સરદારની સુગંધ ફેલાઈ રહી છે. ખૂબ મોટું કાર્ય છે અને ખરેખર સાચા અર્થમાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ છે એવું માનું છું. હા, એટલે સાચા અર્થમાં આપણે ગણી શકાય કે સરદારને ભારત રત્ન એવોર્ડ અહીંયાથી પણ એક મળ્યો. પબ્લિકે ભારત રત્ન એવોર્ડ. એક વસ્તુ ફરીથી આપણે વિચારીએ કે સરદારે દેશ માટે ઘણું બધું કર્યું છે, તો એક જ્યારે કોન્ટ્રોવર્શિયલ સવાલ પણ આપણે કહી શકાય કે સરદાર છે એ પેલા વડાપ્રધાન કેમ નહીં? આ પ્રશ્ન મને એવું લાગે છે કે આજે આ પ્રશ્ન બાબતે ચર્ચા કરવાનું કોઈ મહત્વ નથી. સરદારને માટે આ પ્રશ્ન 80 વર્ષ પહેલા પૂછાવો જોઈતો હતો. સરદાર વડાપ્રધાન હોત તો શું થાત અને ન હોત તો શું થયું, એની કલ્પના માત્ર કરીને આપણે ઊભું રહેવાની જરૂર નથી. સરદાર હતા તો ખૂબ સારું કામ કર્યું હતું. સરદાર વડાપ્રધાન નહોતા તો જે તે સમયના જે કોઈ વડાપ્રધાન હતા એમને એમની ઈચ્છા શક્તિ કે સમજણ પ્રમાણે કાર્ય કર્યું હતું. સરદાર ગૃહમંત્રી તરીકે રાષ્ટ્ર માટે ખૂબ સારા કાર્યો કર્યા છે. કોઈ વિવાદમાં ન પડતા સરદારને આ વિવાદથી દૂર રાખી સરદારે જે કંઈ કાર્યો કર્યા છે રાષ્ટ્રના ઉત્થાન માટે ખૂબ મહત્વના કાર્યો છે. અને કદાચ સરદાર ન હોત તો આ કાર્યો ન પણ થઈ શક્યા હોત એવું પણ માનવાને યોગ્ય છે. પણ 80 વર્ષ પછી આપણે પૂર્વની વાતો પકડી અને બેસી રહેવા કરતા સરદાર સાહેબના જે વિચારો હતા રાષ્ટ્રની ઉન્નતિ અને રાષ્ટ્રના વિકાસ માટે, એ વિષયોને પકડી અને આપણે આ રાષ્ટ્રની સેવા કરીએ, આ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રયત્ન કરીએ અને આ રાષ્ટ્રના 140 કરોડ લોકો સરદાર સાહેબના વિચારોને ધરાતળ પર ઉતારી વિશ્વમાં ભારત અને સરદાર સાહેબના વિચારોની સુગંધ પ્રસરે એવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે સરદાર સાહેબની આ 60 વર્ષમાં બેઠા છીએ. સરદાર સાહેબ માટે આ 150મી જન્મ જયંતિનું વર્ષ છે. ત્યારે સરદારને તો આપણે ક્યાં સુધી સમજ્યા છીએ કે જેટલું આપણે અભ્યાસક્રમમાં આવ્યું છે એટલા જ સરદાર સાહેબને સમજીએ છીએ કે સરદાર સાહેબને બગલમાં ગુમડું થયું અને સળિયો ગરમ કરી અને લગાડી દીધો, લોખંડી પુરુષ કહેવાય ગયા. એની કરતા તો ઘણું બધું છે. આના કરતા તો સરદાર સાહેબે બહુ વિશાળ કાર્યો કર્યા છે. આ તો એક તુચ્છ બાબત છે. પણ એક પ્રોપેગેન્ડાના આધારે એવું માનું છું કે સરદાર સાહેબના ચિત્રણને થોડું ટૂંકું કરવા માટેના સમય સાથેના પ્રયત્નો હશે. પણ સરદાર સાહેબ ખરેખર આ રાષ્ટ્ર બાબતે શું વિચારતા હતા, સરદાર સાહેબ શું હતા, સરદાર સાહેબે શું કર્યું છે અને સરદાર સાહેબના વિચારો થકી આપણે આ રાષ્ટ્રના વિકાસ માટે શું કરી શકીએ, એ સમજવું જાણવું હોય
તો આગામી 20, 21 ને 22 તારીખે પૂર્વ ક્લાસ 1 ઓફિસર શૈલેષભાઈ સકપરિયા દ્વારા વક્તા તરીકે સરદાર ધામ યુવા સંગઠન એક સરદાર કથાનું આયોજન સુરતમાં કરી રહ્યું છે. મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આ સરદાર કથા છે અને આ સરદાર કથામાં સરદાર સાહેબના જન્મથી સાથે એમને જીવન પ્રિયતા રાષ્ટ્ર માટે જે કંઈ કાર્યો કર્યા છે, જે કંઈ બલિદાનો આપ્યા છે, એની ખૂબ વિસ્તૃત માહિતી મળવાની છે. ત્યારે હું શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું કે તમે દરેક વ્યક્તિ, દરેક જ્ઞાતિ વર્ગમાંથી આવો, સરદાર સાહેબના મૂળ વિચારો અને મૂળ સિદ્ધાંતોને સમજો. સરદાર સાહેબે આ રાષ્ટ્ર માટે કેવા સપનાઓ જોયા હતા અને એને સાકાર કરવા માટે સરદાર સાહેબે શું પ્રયત્ન કર્યા અને આપણે કેવા પ્રકારના પ્રયત્ન કરી શકીએ અને રાષ્ટ્રનો વિકાસ કરી શકીએ એ સમજવા દરેક વ્યક્તિ આ સરદાર કથામાં ફરજિયાત આવવું જોઈએ. 3 દિવસની આ સરદાર કથા આપને સરદાર સાહેબ શું હતા એની પૂરી સમજ આપશે. ઇફ આઈ એમ નોટ રોંગ, કદાચ આ સરદાર કથા પહેલી વાર થવા જ જઈ રહી છે કે આની પહેલા થયેલી છે? સરદાર કથા શૈલેષભાઈ સકપરિયા દ્વારા નાના મોટા 2-3 આયોજનો પૂર્વમાં થયા છે. શરૂઆત રાજકોટથી થઈ હતી. દિવાળી પર બોટાદની બાજુમાં એક કાળા તળાવ ગામ છે, ત્યાં પણ સરદાર કથાનું ખૂબ સારું આયોજન થયું હતું. અને કથા જોયા, સમજ્યા, માણ્યા પછી આ કાર્ય આપણે આગળ વધારી રહ્યા છીએ કે ખરેખર આ વિચાર લોકો સુધી પહોંચવો જોઈએ. હું તમને નાનકડી વાત સરદાર સાહેબના જીવનની કરું તો સરદાર સાહેબ બેરિસ્ટર બન્યા, એબ્રોડ જઈ વકીલાતની નોકરી, વકીલાતની ડિગ્રી લીધી અને આવ્યા. ભારતના સૌથી વધારે ફી લેતી વ્યક્તિ એવા બેરિસ્ટર એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આઝાદી પહેલાના એ સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોલર એ મુંબઈ ધોવા જતો. એક એક કેસની એ સમયે લાખ રૂપિયા ફીસ સરદાર સાહેબ લેતા. તમે વિચાર કરો કેટલા બૌદ્ધિક વ્યક્તિ હશે, કેટલા આ વિષયના નિપુણ વ્યક્તિ હશે કે લોકો એ વખતે લાખ રૂપિયા એટલે અત્યારના તો કરોડ, 1.5 કરોડ, 2 કરોડ સમજવા જોઈએ. આવી માતબર ફીસ આપી અને સરદાર સાહેબ માટે સરદાર સાહેબને પોતાના વકીલ તરીકે અપોઇન્ટ કરતા. આવી વ્યક્તિ એ રાષ્ટ્ર માટે, આ રાષ્ટ્રની આઝાદી માટે, આ રાષ્ટ્રની એકતા માટે, આ રાષ્ટ્રના વિકાસ માટે એ કોટ ઉતારી અને એક સાદો જભ્ભો અને ચોરણી પહેરી, ધોતિયું પહેરી અને રાષ્ટ્ર માટે પોતાના જીવનને સમર્પિત કર્યું. અને એક એવી વ્યક્તિ કે એ રાષ્ટ્રને સમર્પિત થયા, એમના પ્રયત્નોથી ખૂબ સારા આંદોલનો ચાલ્યા. રાષ્ટ્ર ગાંધીજીની આગેવાની નીચે એમને ખૂબ સારું કામ કર્યું અને રાષ્ટ્ર આઝાદ થયું. આઝાદ થયા પછી રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે એમણે જવાબદારી લીધી. પાર્ટીના આર્થિક વ્યવહારો પણ એ જોતા હતા અને જ્યારે સરદાર સ્વર્ગસ્થ થયા ત્યારે એમના પાસે ખૂબ નજીવી રકમ, પોતાના નામનું ઘર નહીં, પોતાના નામની ગાડી નહીં, પોતાના નામનું કોઈ બેંક બેલેન્સ નહીં, અને સરદાર જે નજીવી રકમ છોડીને ગયા એ રકમ પણ એમની દીકરી પાર્ટીને સુપ્રત કરી આવે. આટલું નિખાલસ જીવન, આટલું રાષ્ટ્રને સમર્પિત જીવન કોઈ જીવી ગયું હોય તો એ સરદાર હતા. અને આ સરદાર આવું કેવી રીતે જીવી ગયા, આ રાષ્ટ્ર પ્રત્યે એમને કેટલો પ્રેમ હતો અને આ રાષ્ટ્ર માટે એમને શું કામ પ્રેમ હતો, આ સમજવા માટે સરદાર કથાનું આયોજન છે. અને આ સમજવું હોય તો ચોક્કસ દરેક વ્યક્તિએ પોતાના મિત્ર પરિવાર સાથે આ સરદાર કથાને માણવી જોઈએ. તો અહીંયા લોકોનું જનરલી વિચાર એવો હોય છે કે સરદાર એક સમુદાય પૂરતા હતા કે એ પૂરા રાષ્ટ્રના હતા? નહીં, સરદાર સારે હિન્દ કે. સરદાર કોઈ વ્યક્તિ વિશેષ માટે નહોતા, સરદાર રાષ્ટ્ર માટે હતા. અને સરદારે જે કંઈ નિર્ણયો કર્યા એ રાષ્ટ્ર માટે કર્યા. એ રાષ્ટ્ર પુરુષ છે. મને અહીંયા એક આપણા પૂર્વ પ્રધાનમંત્રી અને પ્રખ્યાત કવિ વાજપેયી સાહેબનો એક કોટ યાદ આવે છે. વાજપેયી સાહેબ એક કવિતામાં કહેતા કે ભારત એક જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ છે. તો ભારત જો એક જીવતું જાગતું રાષ્ટ્ર પુરુષ હોય તો એ રાષ્ટ્ર પુરુષને જન્મ આપવા વાળી કોઈ વ્યક્તિ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલના કારણે ભારત ચારેય દિશાથી સુરક્ષિત છે.
ભારત ચારેય દિશાથી સંગઠિત છે, ભારત ચારેય દિશાથી વિકાસ કરી રહ્યો છે અને ભારતના ચારે ચાર ખૂણા વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કરાવી રહ્યું છે. તો એ સરદાર સાહેબના કાર્યો હતા. એટલે સરદાર કોઈ જાતિ વિશેષ કે વર્ગ વિશેષના નહીં, સરદાર સારા દેશના હતા, સરદાર પૂરા ભારતના હતા. તો આઝાદી પછી સમયાંતરે એવું નથી લાગતું કે સરદારને ધીરે ધીરે ભૂલાવાના પ્રયત્નો થઈ રહ્યા છે? સરદારે જે કાર્યો કર્યા છે ને, કાર્યોની ગહનતા ને વહનતા એટલી રહી છે કે કોઈ માની લેને કે આને ભૂલી જવા છે તો ભૂલી શકાય એમ નથી. ભગવાન શ્રી રામને આ રાષ્ટ્ર નથી ભૂલ્યો, ભગવાન શ્રી કૃષ્ણને નથી ભૂલ્યા, ભગવાનના મિત્ર સુદામાને પણ આ રાષ્ટ્ર નથી ભૂલ્યો. આ રાષ્ટ્રમાં, આ રાષ્ટ્ર માટે, ધર્મ માટે જે કોઈ લોકોએ રાષ્ટ્રને સમર્પિત થઈ, દેશને સમર્પિત થઈ કાર્યો કર્યા છે, એવા કોઈ યુગ પુરુષને આ દેશ ભૂલ્યો નથી. એટલે સરદારને કદાચ કોઈ ભૂલવાનો પ્રયત્ન કરી શકે તો એના કાર્યો જ એટલા વિશાળ છે કે સરદારને ભૂલાવા શક્ય પણ નથી અને ફરી વખત આ દુનિયામાં નવો સરદાર જન્માવો પણ શક્ય નથી. સરદારના 60 શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક રાષ્ટ્રના વ્યક્તિ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે મારે શું કરવું જોઈએ? સરદાર કથા એટલે સરદાર સાહેબના જીવન ચરિત્રની વાત છે. સરદાર સાહેબનું જીવન ચરિત્ર એટલે અપાર રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો અથાગ પ્રયત્ન. અને આ પ્રયત્નને જો તમે સમજી માત્ર લ્યો, આ પ્રયત્નોમાંથી તમે કોઈ એક વિષય પકડી માત્ર લ્યો અને એને તમારા આમ જીવનનો ગોલ બનાવી દો, તો ચોક્કસ તમે રાષ્ટ્રની સેવા કરી છે. સરદાર સાહેબનું સમર્પણ ભાવ, સરદાર સાહેબની કર્તવ્ય નિષ્ઠા અને સરદારને પ્રશ્નને સામે લડી લેવાની ભાવના. હું તમને એક નાનકડો કિસ્સો કહું કે ભારત પાકિસ્તાનનો જ્યારે બટવારો થયો ત્યારે હરિયાણામાં આ બે કોમ વચ્ચેનું ઘર્ષણ ખૂબ મોટું થયું. સરદાર સાહેબને મધ્યસ્થી કરવા માટે આ વિષયમાં નિમણૂક કરવામાં આવી કે સરદાર સાહેબ આ વિષયમાં પડે અને આની વાત પૂરી કરે. હથિયારો સાથે બે વર્ગ સામસામે ઉભેલા હોય એવી પરિસ્થિતિમાં રાષ્ટ્રનો ગૃહમંત્રી પોતાની ગાડી એ ટોળાની અંદર લઈ જાય, બોનેટ ઉપર ઊભા રહી અને ત્યાં પોતાની વાત મૂકે અને બંને પક્ષ હથિયાર મૂકી અને એ વિદ્રોહને પૂરો કરે. આટલી ક્ષમતા કોનામાં હોય? આ તાકાત સરદારમાં હતી કે પ્રશ્નનું જ્યાં સર્જન થાય છે એનાથી ડર્યા વગર પ્રશ્નની સામે ફાઇટ આપવી, કુનેહપૂર્વક એનો રસ્તો કાઢવો અને વાતાવરણને શાંત કરવું. આ 362 રજવાડા ભેગા કર્યા એ કઈ રમતા રમતા તો થઈ નહીં ગયા હોય. ચોક્કસ એક વર્ગ હશે જે આ વાતનો વિરોધ હશે. આ વાતની જ્યારે રજૂઆત કરવામાં આવી છે કમિટી સામે, ત્યારે કમિટીમાંથી પણ ઘણા મેમ્બરો એવા હશે કે એવું કહેશે કે આ ન થાય, આ શક્ય નથી. છતાંય સરદારે આ બીડું ઝડપ્યું અને પોતાની આવડત, પોતાની સમજણ શક્તિ સાથે જેમની સાથે પ્રેમથી વાત થતી હતી એમની સાથે પ્રેમથી વાત કરી, જેમની સાથે બળથી વાત કરવી પડે એની સાથે બળથી વાત કરી, જેની સાથે કળથી વાત કરવી પડે એની સાથે કળથી કરી અને સમગ્ર રાષ્ટ્રને એક કરવામાં સફળ રહ્યા. આફતને અવસરમાં પરિવર્તિત કરવાની શક્તિ સરદાર વલ્લભભાઈ પટેલમાં હતી. જો આપણે આટલું જ શીખી લઈએ અને આટલું ખાલી સમાજ માટે ન કરીએ તો કંઈ નહીં, રાષ્ટ્ર માટે ન કરીએ તો કંઈ નહીં, આપણા વ્યક્તિગત બાબતોમાં જો આને એપ્લાય કરી શકીએ તો પણ આપણો વિકાસ થઈ શકે. અને આ પણ રાષ્ટ્ર સેવા છે, વ્યક્તિ વિકાસથી જ રાષ્ટ્ર સેવા થવાની છે. તો સરદાર પાસેથી શીખવા માટે બહુ બધું છે, પણ સરદાર પાસેથી શીખવું એ કઠણ બાબત એટલે છે કે એને એપ્લાય કરવા માટે તમારે તમારી ઈચ્છા શક્તિને પ્રબળ રાખવી પડે, તો આ ચોક્કસ શક્ય છે. એટલે સરદાર તો ન થઈ શકે, પણ સરદાર જેવા થવાનો થોડો પ્રયત્ન તો આપણે કરી શકીએ કે જેના કારણે રાષ્ટ્રને ઘણી બધી મદદ થઈ શકે. ચોક્કસ. અને મને પર્સનલી ઘણી વખત અનુભવ થાય છે જ્યારે સરદારનો એક ફોટો જોઉં છું કે એમના જે બેસવાની સ્ટાઇલ છે, એમના પોસ્ચર છે, અને એ ખાલી ચિત્ર જોઈને પણ આમ થઈ જાય કે નહીં, જે ખરેખર વ્યક્તિની પર્સનાલિટી 562 રજવાડાને જે ભેગા કરવા એ ચિત્રની અંદર, એમની આંખોની અંદર, એમના પોસ્ચરની અંદર દેખાય આવે કે નહીં, ખરેખર કંઈક તો પર્સનાલિટી હતા કે જે પોતે સરદાર હતા. જો હૃદયમાં જે હોય ને એ ચહેરા પર દેખાય. હૃદયમાં દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો એનું તેજ ચહેરા પર સ્વાભાવિક રીતે આવે.
આ રાષ્ટ્રમાં કેટલા બધા યુગ પુરુષો થયા, એ દરેક વ્યક્તિને તમે વ્યક્તિગત રીતે જો તમે એનાલિસિસ કરવા જાઓ ને તો એના ચહેરા પર લખતે જ હોય. એ જે કામ કરી રહ્યા છે, એ લાગણી, એ ભાવના, એ વ્યક્તિત્વ તમને ચહેરા પર દેખાતું હોય. એટલે સ્વાભાવિક રીતે સરદાર સાહેબ જેટલા એના વિચારો માટે અડગ હતા, એટલી જ અડગ એની પર્સનાલિટી હતી કે એ કોઈની સામે બેસી જાય તો એ સમાધાન કરીને જ ઊભા થાય. અને એવા તો બહુ બધા દાખલાઓ છે. સરદાર કથામાં આપણે આ વિષયો સમજશું, જાણશું કે સરદારે નિર્ણય કરી લીધો કે ભાઈ આ કરવાનું છે, એટલે કરે પાર હોય. એ અડગતા એના વિચારો માત્રમાં ને એના ચહેરા માત્રમાંથી ઘણી વખત બોલવા કરતા જેવા દેખાવ છો ને એના પરથી કામ થતું હોય છે. એટલે સરદારના ચહેરામાં જે શક્તિ હતી ને એ જ શક્તિ એમના વિચારોમાં હતી, અને એટલે એ ચહેરા પર પણ ખૂબ સરળતાથી દેખાતી. તો આજના પોડકાસ્ટની અંદર ઘણું બધું સરદાર વિશે જાણવા મળ્યું, અને હજી આનાથી વધારે વિશેષ જાણવાનું, જેમ તમે વાત કરી સરદાર કથાની, તો દર્શક મિત્રોને ફરી એકવાર તમે માહિતી એકવાર આપી શકો કે સરદાર વિશે અમારે હજી વધારે જાણવાની ઈચ્છા છે, તો અમે કઈ જગ્યાએ અને કેવી રીતે જાણી શકીએ? મિત્રો, સરદાર સાહેબને સમજવા, સરદાર સાહેબના વિચારોને સમજવા, અને સરદાર સાહેબે જેમના જીવન પર્યંત આ રાષ્ટ્ર માટે શું કર્યું છે, આ રાષ્ટ્રીય એકતા માટે શું કર્યું છે, એ જાણવા સમજવાનો સુરતના આંગણે આ ખૂબ સારો અવસર છે. પૂર્વ ક્લાસ 1 ઓફિસર એવા શૈલેષભાઈ સકપરિયા વક્તા તરીકે આ કથા આપણી સામે પ્રસ્તુત કરવાના છે. ત્યારે આગામી 20, 21, 22 તારીખે રાતના 8:30 કલાકે ઉત્તરાયણ મોટા વરાછા બ્રિજની નીચે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ સરદાર કથાનું આયોજન કર્યું છે. આપ સૌ આ સરદાર કથામાં ખાસ પધારો. સરદાર સાહેબના કાર્યો, સરદાર સાહેબના વિચારો ને આપણે સૌ સાથે મળીને સમજીએ, અને આ રાષ્ટ્ર એક બને, નેક બને અને વિકાસની ટેક કરવા આગળ વધે, એવા વિચારોના આપણે સૌ સહભાગી બનીએ. જય સરદાર. તો આવી રીતે જ ફરીથી નવા પોડકાસ્ટ અને નવા ટોપિક સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.